અરે આ બધું શું છે? હે ભગવાન, આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું. ઓય, કઈ ગયા? અહીંયા આવો તો. Oh no! બોલો. આ શું હીરો થઈને ફર્યા કરો છો? હું હીરો છું એટલે હીરો થઈને જ ફરું નહીં. યો રજનીકાંત હિયર. ઓ રજનીકાંત વાળી મોટી. છોકરાઓની એક્ઝામ છે, તમને ભણાવવાનું કીધું તું. આ શું હીરો થઈને ફરફર કરો છો? તો ભણાવવાનું કીધું તો કઈ બધું મને જ લખી આપ્યું છે? ના, તો સવારથી હું ઘરનું બધું કામ કરું, કચરા પોતા, વાસણ કપડા, ખાવા એ બધું તમે કરો. છોકરાઓને હું ભણાઈ લઉં. Oh no! એ તો ના પોસાય. ના થાય ને તો છોકરાઓને ભણાવવાનું કરો. પછી કહેશો એક્ઝામમાં માર્ક ના આયા છોકરાઓના. પછી તમે એવું કહેશો કે તે ભણાયું કેમ ના, કેટલા ઓછા માર્ક આયા. હું શું કહું છું, મારી પાસે આઈડિયા છે. આપણે એક કામ કરીએ. જો કચરાવાળી બંધાઈ દઈએ, પોતાવાળી બંધાઈ દઈએ, બરાબર છે, વાસણવાળી બંધાઈ દઈએ, બરાબર છે, અને એના પછી કપડાં ધોવાવાળી પણ બંધાઈ દઈએ, અને ખાવાવાળી બંધાઈ દઈએ એટલે ખાવા બનાવી જશે, કચરાવાળી બંધાઈ દઈએ, કચરા પોતું કરી જશે, વાસણવાળી બંધાઈ દઈએ, વાસણ ધોઈ નાખશે, અને ખાવાવાળી ને વાસણવાળી કમ્બાઈન બી આવે છે. ઓકે, કમ્બાઈન કરાવી દેવાનું. તો એ બધું કરાવી દઈએ એટલે પછી તું છૂટી અને તું છૂટી એટલે તું છોકરાઓને ભણાવીશ અને તું છોકરાઓને ભણાવીશ એટલે પછી મેં છૂટો રજનીકાંત. સારું, ચલો તમને સમજ પડે, અહીંયા બેસી જાઓ. તમે અહીંયા બેસી જાઓ. યસ રજનીકાંત. સાંભળો, બોલો. આપણે છે ને પૈસાની લોટરી લાગી છે. મેં કેવું કીધું પૈસાની લોટરી લાગી છે? તો પૈસાની લોટરી નથી લાગી તો કચરા વાળી, ખાવાવાળી, વાસણ કપડાવાળી, બંધાવાની વાત કેમ કરું છું? એ તો હારું વિચાર્યું જ ના. હા, પૈસા મફત આવે છે. ના ના ના, એવું નહીં. તો કઈ નહીં, તું કરી લેજે ને પછી આ બધું કામ કર્યા પછી તારે 2 કલાક છોકરાને ભણાવવાના કાઢી લેવાના. તો તમે શું કરશો? હું શું કરીશ? હું અહીંયા રજનીકાંતની જેમ હીરો થઈને ફરવાનું બસ. હા, મોટી હીરો વાળી. આ છે ને છોકરાઓને ભણાવવાનું કરે. એક્ઝામ આવી છે 10 તારીખથી. 10 તારીખથી? હા, 10 તારીખથી એક્ઝામ છે, બરાબર છે. હું બધું કામ કરીશ અને તમારે ભણાવવાનું. પૈસા વેસ્ટ કરવાના નથી, કારણ કે આપણી જોડે એટલા બધા પૈસા Oh નથી. no! ઓકે? ઓકે ઓકે. હા, એટલે મનીને વેસ્ટ કરવાના નથી, ઇન્વેસ્ટ કરતા શીખો, વેસ્ટ કરતા નહીં. પડી ખબર? એ પણ આપણા મારી લોટરી હમણાં કાલે પપ્પાનો ફોન આવ્યો હતો. હું ફોન આવ્યો હતો. પપ્પાની છે ને પેલી જમીન, એ જમીનમાં છે ને નામ લખાવાના છે આપણું. એટલે આપણા વાઘની જે જમીન છે ને એ જમીન આપણે વેચી નાખવાની. એટલે આપણી પાસે પૈસા છે, પૈસા પૈસા હા, છે, બેટી, પૈસા. પૈસા વેચવા વાળી તને વેચવા માટે નામ નહીં લખતા આપવાના. એટલે એનાથી જો તને આ જમીન વેચે તો કેટલા બધા રૂપિયા આવશે? એ રૂપિયા આવશે ને અત્યારે જમીનના ભાવ ખબર છે? આટલો ટુકડો હોય ને તો આટલા બધા પૈસા મળે. તો એમાંથી થોડી જમીન વેચી નાખવાની. પછી શું કરવાનું ખબર છે? આપણે એનાથી આપણે અહીંયા જલસાથી રહેવાનું. કામવાળી બંધાઈ દેવાની, ખાવાવાળી બંધાઈ દેવાની, પછી કચરા પોતાવાળી બંધાઈ દેવાની. પાછળ 2 છોકરા છે એનું તો વિચાર. અને એનું વિચારીને તો કહું છું, એ બધું કામ કરશે તો તું ભણાઈશ તો પછી એ છોકરાઓ આગળ આવશે. તો એનું વિચારીને જ તો હું કહું છું. ખાવ છે માર. મેં ખોટું કઈ કીધું? હા, તો હું જમીન તમને ઇન્વેસ્ટ કરતા શીખવાડું છું અને તું પાસે છે તારા પપ્પાએ મને જમીન લખી આપે ને એટલે આપણે વેચી કાઢીશું. અલ્લા, ગાંડો થઈ ગયો છે તું. એટલે એવું નહીં, જો એ જમીન છે ને તારા પપ્પાના પપ્પાએ લીધેલી હશે. એમના છોકરાએ વાપરી ના, મૂકી રાખી. Oh no! જતા રહ્યા. પછી એમના છોકરાએ વાપરી ના, મૂકી રાખી. જતા રહ્યા. એમના છોકરાએ વાપરી ના, તો પછી આપણે વાપરો ને, આપણે પછી મૂકીને જતું રહેવાનું. હા, આપણે પણ મૂકીને જવાનું. કેમ? આપણા પાછળ આપણા છોકરા છે, એના છોકરા નહીં આવે? એટલે પણ બધા ખાલી જોઈ જઈને એના ચોકીદાર બની હા, જતું ચોકીદાર રહેવાનું. જ બનવાનું. એવું ના હોય બે. આપણે Enjoy. કલયુગમાં છે ને જલસા કરો. જ્યારે જેન્ટીલાલ કોરોના ટાઈમ આવ્યો તો ત્યારે બધા જોડે ખબર છે ખાવાના ફાફા હતા, હા હે ને? હા
એ ટાઈમે કોઈએ જમીન નહીં લીધી પણ પૈસા જ નહોતા લોકો પાસે. એ ટાઈમે કોઈ જમીન લે બી કોને આલો તમે ચાલો કહો. અલા પણ કોઈ જમીન ભલે ના લે પણ આપણી જોડે જમીન હોય તો આપણે વેચવી હોય તો વેચાય તો ખરી ને. તો વેચાય જ કેવી રીતે? કોઈ પાસે પૈસા જ ના હોય, કોઈ લે જ ના, તો વેચાય કેવી રીતે? લા માલદાર લોકો તો હોય. અનિલ અંબાણી છે, મુકેશ અંબાણી છે, આવા બધા જોડે જમીન. તારી પાસે જમીન લેવા આવ્યો મુકેશ અંબાણી? યાર તો કેવો માણસ છે. હું બિલકુલ પરફેક્ટ માણસ છું અને હું કહું ને એટલે આપણું આમ 100% સોનાની કાતરે લખેલું હોય. એટલે હું કહું ને એટલે જલસાથી જીવવાનું, કોઈ ટેન્શન વગર. આજે 1 તારીખ છે, ફોન કરીને પૂછી લે પપ્પાને નામ ચડાવ્યું. આ તારો વિડીયો જોશે ને પછી નામ હોય નહીં ચડાવે. ચડાવી દેજો હો કે. હા એવું કહેશે કે રે દે માર જમાઈ તો વેચવા બેઠો છે એમ કરતા નામ જ નહીં ચડી આપું તો પછી રહેજે પછી શું ખાઈશ લો ફટાકા. ના ના છે સસુરજી તમે નામ ચડાવીને અમને અમારા ભાગનું આપી દો પછી તમારે કઈ લેવા દેવા નહીં, અમે શું કરીએ બરાબર છે? ચાલો જય શ્રી કૃષ્ણ. ઓકે આ વિડીયો જોઈને છે ને જમીનની વાત તો દૂર રહી, કટ્યું નહીં એટલે કટ્યું. હે હા એવું એવું. રજનીકાંત હિયર. ચાલ તું ભણાવવાનું કર, બધી વાત છોડ દે, જોયું જશે. ओके और गाइस हमें सपोर्ट करते रहना, वीडियो को लाइक कर देना, शेयर कर देना और अगर चैनल पे नए हैं तो सब्सक्राइब कर देना. थैंक यू.